આ સેવા અદ્ભુત છે અને દરેક માનવીએ પોતાને લગતું જે પણ થાય એ કરવું જોઈએ પોતાને લગતું. કે તમે જ્યાં હોય ત્યાં એકવાર આની મુલાકાત તમે લેવા જેવી છે, લેવો અને જે બને તો આ ઉપયોગી આર્થિક રીતે મદદ કરો કે કોઈ બીજી રીતે પણ આપ મદદ કરી શકો. મિત્રો, આજે અમદાવાદથી વૈષ્ણવ વાણિયા, તુષારભાઈ, મહેન્દ્રભાઈ અને સોનલબેન માનવ પરિવાર ટ્રસ્ટની વિઝિટે આવેલા છે. તો દાદા, તમને આ ટ્રસ્ટની માહિતી કઈ રીતે મળેલી? એ ઘણીવાર આ રીતે યુટ્યુબમાં જોતો હોઈએ મોબાઈલની અંદર, તેમાં માહિતી બધી આ માનવ પરિવાર સેવા ટ્રસ્ટની આવતી હોય છે. એટલે અમને એમ થયું કે આ એકવાર જોઈએ આપણે જઈએ, અને અમને અહીં આવ્યા પછી અમને ખૂબ જ માનસિક રીતે અમને પણ એમ થયું કે ખરેખર આ લોકોની સેવા ખૂબ જ છે. આખા ભારતભરમાંથી હિન્દી ભાષી હોય, અંગ્રેજી ભાષા હોય કે ગુજરાતી ભાષાવાળા જે માનવ સેવા જે ટ્રસ્ટ કરે, જે સેવા અહીંયા કરે છે, જે મેન્ટલી ઇફેક્ટવાળા માણસો બધા છે, બહેનો છે, ભાઈઓ છે, એવા જે આ લોકો સેવા કરે છે, એની માટે અમે ખૂબ જ પ્રોત્સાહિત થયા છે કે ભાઈ આ જો આપણે જઈએ અને જોઈએ. અને ખરેખર જોયા પછી અમને ખૂબ જ લાગ્યું કે ના, ખરેખર આ માનવની જે સેવા જે છે એ માનવ સેવા ટ્રસ્ટ આ રીતે કરે છે, એવો અમને પોતાને આનંદની લાગણી પણ આપી અને દુઃખ પણ થાય છે કે આવા ભારતભરમાંથી કેટલા બધા લોકો આવે આવી રીતે મેન્ટલ ઇફેક્ટવાળા, અને એને સાજા કરવા માટે પણ એને ડૉક્ટરની તપાસ કે દવાઓ પણ એથી ફ્રીમાં મળે છે. સાથે સેવા પણ કરે છે, રાત દિવસ આ લોકોની સેવા કરે છે. સવારે નવરાવે, ધોવરાવે, ભોજન કરાવે, બહેનોને પણ આ રીતે સાચવે. એટલે અમને ખૂબ જ આ બાબતનો આનંદ થયો અને અમને એમ થયું કે ભાઈ અહીંયા કંઈક આપણે ઉપયોગી થવું એમ. એટલે આવો અમારો ભવિષ્યનો પ્લાન છે. ને દાદા, આ ટ્રસ્ટમાં સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, એની સાથે સાથે મેન્ટેનન્સ ખર્ચાઓ ખૂબ વધી રહ્યા છે. તો પર ડે 1.5 લાખથી વધારે ખર્ચ આ ટ્રસ્ટને આવી રહ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે શું કહેવા માગશો? એટલે હું લોકોને કહેવા માગું છું, કપડાં આપો કે અનાજ આપો, કઠોળ આપો કે કોઈ પણ વસ્તુ તમે આપો, અને આવી રીતે મદદગાર આપણે થવું એ આપણી માનવની આપણી ફરજ છે. ઓકે. અને સોનલબેન, તમે પણ આ ટ્રસ્ટની જે વિઝિટ કરી, આ બધા જ ભાઈઓ બહેનોને એના પરિવારે તરછોડી દીધા છે, ત્યારે જ આવા લોકો રોડે રસ્તે નોંધારું જીવવા મજબૂર થયા છે. આ વ્યવસ્થા જોઈ અને તમે શું કહેશો? આ સેવા અદ્ભુત છે અને દરેક માનવીએ પોતાને લગતું જે પણ થાય એ કરવું જોઈએ પોતાને લગતું. કોઈ પણ રીતે, એમ આર્થિક રીતે છે કે ગમે તે રીતે તમે મદદ કરો બસ. સોનલબેન, તમે આ વ્યવસ્થા જોઈ, હું જોઈ શકું તમારા આંખોના ખૂણા ભીના થયા, તમે ભાવુક થયા. આ ભાવુક થવાનું વધારે વિશેષ કારણ? માનવતા, અને દરેક વ્યક્તિમાં એવી માનવતા હોવી જોઈએ. અને આ વ્યવસ્થા સાફ સફાઈ કેવી લાગી? સરસ, બહુ અદ્ભુત છે, બહુ જ સરસ, બહુ જ સરસ. આવી અદ્ભુત સુંદર વ્યવસ્થા જોઈને ખૂબ જ આનંદ થયો. અને લોકોને પણ હું એવું પ્રોત્સાહિત કરવા માગું છું કે તમે એકવાર આ સંસ્થાની વિઝિટ લો, શક્ય હોય ત્યાં સુધી એને આર્થિક રીતે કે બીજી કોઈ પણ રીતે એને મદદ કરો.